हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉग में तमारुं स्वागत है। हर हर महादेव जय देवभूमि द्वारका। तो जो बधी वस्तुनी सीजन आई गई है मसालानी अने घऊनी, तो घवे पाकी गया है। तो आपणे आज गामडे घઉં लेवा जवाना छे अने मरचुं धाणा जीरुं अने हळदर बधा मसाला आपणे तैयार करवाना छे। तो आज आपणे घઉં लेवा जवानुं छे। तो मारा ब्लॉगमां बनावी रहेजो। आज जवाना छे गामडे। तो आज रविवारनी रजा होय अने रजा होय त्यारे ज मेळ आवे लेवा जवानुं। तो आज आपणे गामडे जवाना छे घઉં लेवा। जो आपणे पेट्रोल पंपे आवी गया अने आ नाळिયેરી रेखो छे त्यां जो आवुं कांईक फळ छे। तो आ फळ शुं छे ए तो खबर नथी, पण नाळिયેરી पण नथी। नाळिયેરીने ज नाळिયેર आवे। तो આપણે જો ઘઉં લેવા જાય છે તો રિક્ષા લઈને જાય તો આપણે રિક્ષામાં ઘઉં આવે તો જો અહીંયા ગેસ પુરાવે છે। તો આપણે જો આ ફળ શું છે તે આપણને ખબર નથી, કોઈ પણને ખબર હોય તો કોમેન્ટ કરજો। જો મસ્તારામ બાપાના મંદિરે આપણે પહોંચી ગયા છે અને મસ્તારામ બાપાનું મંદિર રસ્તાના કાંઠે જ આવેલું છે। તો આવતા જતા કોઈ પણ દર્શન કરી શકીએ। તો जो आ मंदिर કેટલાય સમયથી બને છે। તો આ સ્વામિનારાયણનું મંદિર છે અને બને છે। તો આ અને જો આપણે ભાવનગરમાં બસ મુકાણી છે। તો આ નવી બસ મુકાણી તે છે। ઘઉં બધા ભરેલા છે અહીં તે જો અને આ બાજુ તે। તો જો આપણે ઘઉં લેવા પહોંચી ગયા અને ઘઉં જો ભરાય છે અને અહીંયા જો ઘઉંનો ઢગલો છે। જો ઘઉં ભરે છે તો આપણે જો અગાશી ઉપર આવ્યા અને આ આપણું ગામ છે। તો અગાશી ઉપરથી જો આવું આપણું ગામ દેખાય છે। તો આવો આ બાજુ જો આપણું ગામ છે। આવી દુલા હાય કહેતો હાય હાય કર દુલા। ટાટા ટાટા આવજો 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 કહેતો ટાટા કહી દુલુ આવજો કે ઠીંગા ઠીંગા કરી દે આનંદ કરી દે ઠીંગા 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 કરી દે કરતો મુંજાઈ ગયો। પણ જો આપણે ઘઉં લઈ લીધા અને ઘઉં લઈને તે હવે આપણે ઘેરે જાય છીએ। તો આપણે જો ઘેરે જવા નીકળી ગયા છીએ। जो આપણે ગામડે ઘઉં લેવા ગયા હતા તો ઘઉં લઈને આવી ગયા છે। તો જો અત્યારે 12 મહિના બધી વસ્તુ ભરાય એટલે આપણે 12 મહિનાની વસ્તુ બધી ભરવાની હોય છે। મસાલા પણ ભરવાના હોય છે, મસાલા બધા ભરવાના હોય ને 12 મહિનાના ઘઉં પણ ભરવાના હોય। તો આપણે 12 મહિનાના ઘઉં ભરવાના હોય એટલે આપણે ગામડે ઘઉં લેવા ગયા હતા અને આજ રવિવારની રજા હતી એટલે આપણે રજાના દિવસે જ મેળ આવે એમ હતો એટલે આપણે રજાના દિવસે ગામડે ગયા હતા ઘઉં લેવા। 12 મહિનાના ભરાય એટલે તો જો આપણે 12 મહિનાના ભરાય એટલે ઘઉં આવી ગયા છે। એક બાસ્કું જો અમે પડ્યું છે ઠાકી ગયા તો, અને બીજા બાસ્કા જો અહીંયા પડ્યા છે। તો જો આપણે 12 મહિનાના ઘઉં આવી ગયા છે અને મસાલા બધા પણ 12 મહિનાના આપણે લઈ લીધા છે અને વેફર પણ બધી આપણે પાડી લીધી છે અને આપણે ઘેરે આવી ગયા અને જે રાતની રસોઈ બાકી છે તો આપણે રાતની રસોઈ બનાવી નાખી અને આપણે આ વિડીયોને અહીંયા તેટ આપશું। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હર હર મહાદેવ। મળીએ નેક્સ્ટ બ્લોગમાં। જય દેવભૂમિ દ્વારકા। તો અમારા મઢે જો માંડવો છે અને મારા 2 છોકરા માંડવામાં ગયા છે। જો માંડવાનો વિડીયો ઉતારશે તો મારા છોકરામાંથી આપણે લઈને ત્યાંમાં નાખશું।
તો આપણે જો આપણા માતાજીના મઢે માતાજીનો માંડવો છે ત્યાં ગયા છે, તો આપણે જો એ વિડીયો બનાવશે તો આમાં નાખશું. બોલો બાબા, બોલો મારો આઈને આગેવાન વીર ખેતમાં નાગ બોલો બોલો બાબા, બોલો મારી બેસર બોનો જીભનું ઓવર ગાંડી ગેલ બોલો માં 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 એ મારી ભગવતી જાદવનું માવતર મારી ભગવતી હિંગળા જ આવી ગયા છે. અને ઘડી અને ભગવતીને ઘડી એ કાળીંગાના દોર તરફ રમવા જઈને ભગવતી ગેલાય આવે, પણ કેવી આવે માં મળી